નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કમિશનર શાળાઓની કચેરી દ્વારા 17/6/2025 રોજ સાંજના શિક્ષણ વિભાગ દ્વારા આ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રજાઓ આપવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિષય છે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ અંગે અગત્યની સૂચના આપવા બાબત. તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું થાય છે કે રાજ્યમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈ આપના નિયંત્રણ હેઠળના જિલ્લામાં નીચે પ્રમાણે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. ભારે વરસાદની આગાહી. ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાથે પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જરૂર જણાયે શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવા માટે સ્થાનિક પરિસ્થિતિ તથા સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓ ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. ત્રીજું છે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી જે કોઈ સૂચના આપવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં સમગ્ર પરિસ્થિતિ પર ચોકસાઈપૂર્વક નજર રાખવાની રહેશે અને જિલ્લા વહીવટી તંત્રને સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19, ગાંધીનગર દ્વારા આ GR પસાર કરવામાં આવે છે. ધન્યવાદ.